અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર ફેસ્ટિવલ 2026 દિવસના જુદું દેખાય છે ને રાતે જુદું દેખાય છે. ચાલો આજે રાતનો નજારો બતાડું તમને. ચેક ધીસ આઉટ. 30 લાખથી વધારે ફૂલો અને 450 લોકોની મહેનત, 6 અલગ અલગ ઝોન. આપણે જોવાના છીએ આજે ભારત એક ગાથા. આખા અમદાવાદ નહીં, આખા ગુજરાત નહીં, આખા ભારત સાથે મળીને, કારણ કે બધેથી લોકો જોવા આવે છે દર વર્ષે અને વધુમાં વધુ સારો ફેસ્ટિવલ ઉત્તરોત્તર દર વર્ષે આપણને જોવા મળી રહ્યો છે. ફ્લાવર શોની શરૂઆતમાં જ સૌથી પહેલું સેલ્ફી સ્પોટ તમને અહીંયા મળશે અને આના પછી તમે જેટલા પણ સ્ટ્રક્ચર્સ જોશો એ બધાની સામે ઉભા રહીને ફોટા પડાવવાની ઈચ્છા થશે, દિવસે પણ અને રાતે પણ. સૌથી પહેલા ઝોનમાં આવવાના છે ભારતના ઉત્સવો. એની અંદર તમે દિવાળી, ધૂળેટી, બિહુ, ઓણમ અને ઉત્તરાયણ આ બધા જ ફેસ્ટિવલ્સ જોઈ શકશો. ચાલો બતાડું. સૌથી પહેલા તમે જોયા ભારતના ઉત્સવો અને હવે તમે જોવાના છો ભારતના નૃત્યો. આપણી પાસે જે અદ્ભુત ડાયવર્સિટી છે આ કન્ટ્રીની અંદર, એમાં કેટલી પ્રકારનું સંગીત, કેટલી પ્રકારના નૃત્યો, કેટલી પ્રકારના તહેવારો છે. ભારતની આ ડાયવર્સિટીનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ આ વર્ષના 2026ના ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં. ભાંગડા, કથકલી, ભારતના દરેક વાજિંત્રોની અંદર અહીંયા એમનો પોતાનો સ્પીકર, એમનો પોતાનો અવાજ મૂકવામાં આવ્યો છે, પણ એને શણગારવામાં આવ્યા છે ફૂલોથી. જુઓ, તબલા, સિતાર, શરણાઈ. યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરમાં ગરબાનો જે સમાવેશ થયો છે એ જુઓ. નવરાત્રીની લાઇટ્સમાં કેવું દેખાશે. મારી સાડી બિલકુલ મેચિંગ છે ને, અત્યારે ઉપર ચડી જાવ તો. ભારત એક ગાથામાં હવે આગળના ઝોનમાં જોવાના છીએ આપણે શાશ્વત ભારત. અને ભારતની એવી ગાથાઓ કે જેના વગર ભારતની સંસ્કૃતિ આપણે સૌ કઈ નથી. કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો સંદેશ ગીતા. આપણે સૌ કહેતા હોઈએ છીએ કે ખાલી મારાથી શું થાય. આ ખિસકોલીને પૂછો, જેને રામ ભગવાનને રામ સેતુ બનાવતી વખતે શું હું પણ કોન્ટ્રીબ્યુટ કરી શકું એવો સવાલ પૂછેલો. પ્રાચીન કથાઓમાં દેવ અને દાનવ જ્યારે સામ સામે આવીને સમુદ્ર મંથન કરે છે અને મંથનમાંથી જે નીકળ્યું એ અલગ અલગ વસ્તુઓ સાથેનું આ રેપ્રેઝન્ટેશન એ વાર્તાનું અહીંયા તમને જોવા મળશે. અને આ અમૃત મંથન કરતા કરતા જે વિષ નીકળ્યું એ વિષ શંકર ભગવાને પીધું અને એટલે નીલકંઠ કહેવાયા. અને એમના મસ્તિષ્કમાં એમણે ગંગાનું અવતરણ કેવી રીતે કર્યું એ છે અહીંયા. ટચલી આંગળી પર ગિરિધારીએ ગિરિધર ધારણ કર્યો છે. જુઓ, અત્યારે એવા કેટલા બધા લોકો છે કે જેમને પોલ્યુશનની ચિંતા છે. એ ચિંતા ખૂબ સ્વાભાવિક છે, કારણ કે શહેરનું ગ્રીન કવર જો ઘટતું જાય તો પોલ્યુશનના પ્રશ્નો વધતા જાય. એટલા માટે જ મિશન 4 મિલિયન ટ્રીઝ અને આવનારા વર્ષોની અંદર એ મિશન થશે 5 મિલિયન. 2025ના વર્ષની વાત કરતા હોઈએ અને ઓપરેશન સિંદૂરની વાત ના કરીએ તો કેવી રીતે ચાલે. અને હવે જે તમે જોઈ રહ્યા છો એ છે ગઈકાલનો આપણો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. એકચ્યુઅલી એક નહીં, બે રેકોર્ડ કાલે આપણે બનાવ્યા છે અને કોઈને તોડ્યા નથી, કારણ કે આજ પહેલા કોઈએ આ પ્રયત્ન કર્યો જ નથી. ફૂલોથી બનાવવામાં આવેલું સૌથી લાંબુ પોર્ટ્રેટ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ એમની 150મી જન્મ જયંતિ પર. અને નીચે જે અટેમ્પ્ટ કરવામાં આવ્યું છે એ આજ સુધી કોઈ પણ ફ્લાવર શોમાં અટેમ્પ્ટ ન કરવામાં આવ્યું હોય એ મંડાલા આર્ટ વિથ લાઈવ ફ્લાવર્સ. કટ ફ્લાવર્સ નહીં, લાઈવ ફ્લાવર્સ. થેન્ક યુ. ફ્લાવર શો ની સાથે સાથે પ્રેમીઓને મળવાની મજા પણ એટલી જ છે ને. જે લોકોએ આપણું કામ આટલા વર્ષોથી વખાણ્યું હોય એવા લોકો તાદ્રશ મળે ત્યારે કેવી મજા આવે. ચાલો જોઈએ છેલ્લા ઝોનમાં ભારતની સિદ્ધિઓ. વંદે માતરમને થયા 150 વર્ષ. ઇન્ડિયાના ડિફેન્સ સેક્ટરે જે રીતે ઘાતક ડ્રોન બનાવ્યું, અગ્નિ મિસાઇલ બનાવ્યું અને આકાશ સિસ્ટમ બનાવી, એ બધાને પણ અહીંયા એક સલામી આપવામાં આવી છે. મેઇન ઝોનની અંદર ભારતની સિદ્ધિઓ.
દરેક ઝોનની અંદર જ્યારે તમે એન્ટર થશો ત્યારે બંને બાજુ તમને QR કોડ જોવા મળશે, જેને જો તમે સ્કેન કરો તો એ ઝોન વિશે દરેક ડિટેલ્સ તમે જાતે જાણી શકશો. એજ્યુકેશન સેક્ટરની અંદર મૂકવામાં આવ્યું છે બોધિ વૃક્ષ ને એની નીચે વિદ્યા, LVM-3 અને નિસાર સેટેલાઇટ, ઇસરોની આ વર્ષની સિદ્ધિઓ. અને આગળ કોમનવેલ્થ ગેમ્સમાં 2030માં ભારત બનશે હોસ્ટ અને અમદાવાદને આ નજરાણું મળ્યું છે. જુઓ, પવન ચક્કીથી લઈને એટોમિક એનર્જી ઓર સોલાર પેનલ્સ, અને સૌથી અગત્યની અને કેટલાય વર્ષોથી આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એ સિદ્ધિ બુલેટ ટ્રેન. આ વખતના ફ્લાવર શો ને પણ ચૂકવા જેવો નથી, કારણ કે એની અંદર તમે જે જોઈ રહ્યા છો એ દર વર્ષના 40 સ્કલ્પચરને બદલે આ વખતના 150 થી વધુ સ્કલ્પચર્સની ગાથા છે. ભારત એક ગાથા. ચોક્કસ જોવા આવો ઇન અમદાવાદ at the International Flower Show 2026. Devki signing out.